તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। તે બધા કેમ છો? તે બધા મજામાં જ હશો। આપણે જોઈએ કે વરસાદ ચાલુ થઈ ગયો છે હવે, અને વરસાદમાં ગરમા ગરમ ભજીયા ખાવાના મજા પડી જાય। તો આપણે ઘણી ટાઈપના ભજીયા બનાવતા હોય છે, ડુંગળીના, બટાકાના અને મેથીના ગોટા, પછી આપણે ટામેટાના પણ બનાવતા હોઈએ છીએ। આજે આપણે બનાવવાના છીએ આજે મેથી, પાલક અને ડુંગળી એ ત્રણેયના ભજીયા આપણે મિક્સ બનાવવાના છે। મિક્સ પાલકની ભાજી, મેથીની ભાજી, ડુંગળી એના ભજીયા બનાવવાના છે। તો અહીંયા આપણે લઈ લીધું છે 1 ચમચી જેવું મરચું, અડધી ચમચી જેવી હળદર, 1 નાની ચમચી જેવું જીરું, 1 નાની ચમચી વરિયાળી અને 1 ચમચી જેવો ગરમ મસાલો અને 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર છે। આ બધું આપણે આમાં એડ કરી દઈશું। આ બધું આમાં ઉમેરી દઈશું। હવે આપણે બધું મિક્સ કરી દીધું। હવે આપણે આના અંદર ઉમેરીશું 1 ચમચી મીઠું લીધું અને આ બીજું ચમચી, 2 ચમચી જેવું આપણે મીઠું લીધું છે, સ્વાદ અનુસાર મીઠું। હવે આપણે અહીંયા લઈ લઈશું આ છે મરચાં, 2 મીઠી લીમડીની ડાળખી, લસણ અને આદુ એની પેસ્ટ બનાવી છે। તો આ 1 ચમચી લીધી અને આ બધી ચમચી જેવી, એટલે કુલ ટોટલ 2 ચમચી જેવું। હવે આપણે આમાં એડ કરીશું આપણે ચાટ મસાલો એડ કરવાના છે। 1 ચમચી જેવો આપણે 1 ચમચી જેવો આપણે ચાટ મસાલો નાખી દઈશું। આપણે તમે જો તીખું ખાતા હોય તો થોડું મરચું વધારે એડ કરી શકો છો। જે તીખું ના ખાઈ શકતા હોય તો કોઈ ઓછું, કેમ કે આમાં લીલું મરચું પણ છે, પછી આદુ પણ છે, લસણ છે, બધાની તીખાશ આવવાની જ છે, એટલે વધારે આપણે મરચું એડ કર્યું નથી। 1 ચમચી જેવું આ પાલકની ભાજીથી જેને સમારી લીધી છે, આ પાલકની ભાજી આપણે આ બાઉલ છે એને પોણે બાઉલ, એટલે કે આખો એકદમ ભરેલો નથી, થોડો અડધી સુધીનો આટલી મેથીની ભાજી છે। તો આ મેથીની ભાજી પણ આપણે એડ કરી દઈશું। હવે આપણે એડ કરીશું આમાં ડુંગળી, 2 નાની ડુંગળી સમારી લીધી છે, તો એ આપણે એડ કરી દઈશું। હવે આપણે આ બધું ઉમેરી લીધું છે। હવે આને ચમચાથી બધું મિક્સ કરી દઈશું, કેમ કે આ મેથીની ભાજી અને પાલકની ભાજી અને ડુંગળી બધામાં તો ઓલરેડી થોડું પાણી તો હોય જ, તો આપણે પહેલાં બધું મિક્સ કરી દઈશું। હવે આપણે ધીમે ધીમે આમાં થોડું પાણી એડ કરતા જઈશું આપણે, અને આપણે ખીરું બનાવતા જઈશું। તો આપણે આજે હતું એ કરી દીધું। હવે હજી આપણે પાણી ધીમે ધીમે થોડું પાણી રેડી અને આપણે ખીરું બનાવતા જઈશું। અને ચણાનો લોટ મેં આ 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે ને, થોડી એના ઉપર થોડીક આટલી અડધી નહીં પણ પોણી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે। હવે આને બધા બરોબર મિક્સ કરી લઈશું। ભાજીને થોડું છે એટલે આમાં લીલા કોથમીર પણ એડ કરી શકો છો તમે, પણ લીલા કોથમીર આ વરસાદના કારણે મળે નથી એટલે આપણે એડ કર્યા નથી। એની જગ્યાએ મીઠી લીમડીની ડાળખી એડ કરી દીધી છે। હવે આપણે બહુ વધારે અહીંયા પાણી નહીં લઈએ, કે ઓલરેડી મેથી અને પાલકની ભાજીમાં થોડું પાણી છૂટશે, એટલે આપણે મીડિયમ સાઈઝનું આ ખીરું આપણું તૈયાર થઈ ગયું છે। હવે આપણે હજી નીચે લોટ છે, જો હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે। હવે આપણે આ ગરમ તેલ કરવા મૂકી દીધું છે। હવે 1 ચમચી
અને આ 2 ચમચી આપણે તેલ આમાં રેડવાનું છે. હવે 2 ચમચી ગરમ તેલ રેડી અને આપણે હલાવી દઈશું. તો આપણું આ ખીરું મસ્ત તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આમાં ભજીયા ઉતારીશું. તેલ આપણે ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં ભજીયા આપણે પહેલાં એ ચેક કરી દઈએ કે બરાબર તેલ ગરમ થયું છે કે નહીં. તો આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે તો આપણે ભજીયા ઉતારી દઈશું. આવી જ રીતે આપણે બધા ભજીયા જો આપણા અહીંયા બ્રાઉન કલરના મસ્ત ભજીયા આપણા થઈ ગયા છે. હવે આપણે આને કાઢી દઈશું. જોઈ શકો મસ્ત રીતે થઈ ગયા છે. તો આપણે હવે આને કાઢી દઈશું. જો આપણા પાલક, મેથી અને ડુંગળી મિક્સ પાલક, મેથીની ભાજી અને ડુંગળીના મસ્ત ચટાકેદાર વર્ષા ઋતુમાં મજા પડી જાય એવા આપણા ભજીયા તૈયાર છે. ગરમા ગરમ ભજીયા અને આ આપણે છે ચટણી. તો વરસાદમાં તો આવા ચટાકેદાર ભજીયા અને માલપુઆ અને એવું બધું ખાવાની મજા પડી જાય. તો ચોક્કસથી તમે પણ આ ભજીયા બનાવજો. આપણે મેથીના અને ગોટા અને બીજા બધા બટાકા કાંદાના ભજીયા તો ખાતા જ હોય છે, પણ વર્ષા ઋતુમાં વરસાદ પડતો હોય ને ગરમા ગરમ ભજીયા અને ચટણી ખાવાની મજા પડી જાય. તો ચોક્કસથી તમે બનાવજો. અને આ વિડીયો તમને જુઓ અને તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, ભેળસેળથી દૂર રહીએ, દરેક જીવ માત્ર પર દયાભાવ રાખીએ, ગૌરક્ષા કરીએ અને આપણા ઘરની સાફ રાખીએ. જો આપણા રસ્તાઓ, નદીઓ, તળાવો, દરિયા કિનારો દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરીએ અને મદદ કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુદેવ.